ગાઈસ, તો અહીંયા મેં બનાવ્યા છે ચીઝ પનીર પરાઠા. તો ચલો જોઈએ એની રેસીપી. તો 1 કપ કોથમીર, 2 ચીઝની ક્યુબ, 4 કળી લસણની, 100 ગ્રામ પનીર અને 2 મરચાં ઝીણા સમારેલા. તો અહીંયા લસણને મેં ઝીણી ખમણીમાં ક્રશ કરી લીધું છે અને મોટી ખમણીમાં ચીઝ અને પનીરને આ રીતે છીણી લેવાના છે લચ્છેદાર. અને અહીં અડધી ચમચીથી પણ ઓછો મેં તીખાનો ભૂકો ખાંડીને લીધો છે, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને મસાલો તૈયાર કરી લેવાનો છે. હવે અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે 2 કપ અને એમાં મેં તેલ, મીઠું ને હિંગ ઉમેરી દીધા છે અને રોટલીથી પણ થોડો કઠણ લોટ તૈયાર કરી લેવાનો છે અને રોટલીના ગોળણાથી થોડો વધારે મોટો ગોળણો લેવાનો છે અને આ રીતે એમાં ખાડો કરી અને એમાં સ્ટફિંગ ભરી દેવાનું છે. આ રીતે ધીરે ધીરે 2 સાઈડથી કોરને ભેગી કરી અને એકદમ ગોળ રાઉન્ડ શેપ આપી દેવાનો છે. તમે આ ઉપરનો ભાગ કાઢી પણ શકો છો વધારાનો લોટ, તે ટોટલી ઓપ્શનલ છે. અને આ રીતે ગોળણાને દબાવવાથી મસાલો આખા પરાઠામાં સ્પ્રેડ થાય છે. થોડો હાથેથી પ્રેસ કરી ગોળણાને અને પછી એકદમ હળવે હાથે આપણે પરાઠાને વણી લેવાનું છે અને આટલું થિકનેસ રાખવાની છે અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે પરાઠાને શેકી લેવાનું છે. લુક એટ ધીસ. તો આપણા હેલ્ધી અને ટેસ્ટી ચીઝ પનીર પરાઠા એકદમ તૈયાર છે. તો તમે જોઈ શકો છો મસાલો છેલ્લે સુધી સ્પ્રેડ થયો છે. તો મને ને મારા હસબન્ડને આ ચીઝ પનીર પરાઠા બહુ જ ભાવે. હવે તમે પણ બનાવો અને મને કોમેન્ટમાં જરૂર જણાવો.